नाम पूर्व देवा सर्व कार्य सो सर्वदा गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वराय गुरु साक्षात् परिब्रह्मा तस्मै श्री गुरुदेव नमः। तो जगदंबा मातु जोगणी भगवती जपिए तुम्हारा आ तो अखंड भगवती तोड़ा दिवड़ा बड़े माता जी प्रगट थाने आपोया पण या तो अखंड ये भगवती तोड़ा दिवड़ा बड़े माता जी प्रगट थाने आपोया माटे पोकरण गढ़ नो राजा वीना वेरे कोडल सन्मुख दर्शन नी मने आम मारी मावलड़ी रे मन सन्मुख आवी दर्शन याद दो
જાગવા તુરા કુળની માડી લાજ યાદ કુળની માં ખોડલ તમારા તામરણ કરીએ યાદે દ્વારિકાના નાથ તમારા તામરણ કરીએ મારા તુરા કુળની લાજ યાદ દ્વારિકાના નાથ તમારા તામરણ કરીએ મારે સવાથી દવાયો સૂરજ મારે ઉગીયો રે કે હૈયે મારે હર કાનો મહાય મારે સવાથી દવાયો સૂરજ મારે ઉગીયો રે મારા ગઢના કાંગરે રે મોરલા ટાણો કાકરે કોયલ કરે રે કિલોલ મારા ગઢના કાંગરે રે મોરલા ટાણો કાકરે આવા કેડે રે કટાર અંગ યાદ તમારા પેરાય કે હાથ ધરી તીરો મણી તલવાર યાદ કેડે રે કટાર અંગ આજ તમારા પેરાય આવા કયા રે નાગરનો હુરે એક રાધવી રે કે દોરે હોય મારા નામ કયા રે નાગરનો હુરે એક રાધવી રે આવા ગઢ રે પોકરણનો હુરે એક રાધવી રે એ આજ મન હોય મારા નામ આવા ગઢ રે પોકરણનો હુરે એક રાધવી રે મારા પરદાનવી નાની સભા મારી જૂની રે લાગે તુના મારા પોકરણ ગઢનારા મારા પરદાનવી નાની સભા મારી જૂની રે લાગે આવા રાજના
એ નમનું કરે વારંવાર વરદાન આવીને રહીને ચરણે નમે. મહારાજ અત્યારે બોલાવવાનું કારણ? હા વીરા પ્રધાન, અત્યારે બોલાવવાનું કારણ તો એટલું જ વીરા કે આજ મારા પોકળની પ્રધા સુખી છે કે દુખી વીરા? સુખી જ છે મહારાજા. જાણું છું વીરા પ્રધાન, છતાં પણ મારી સુધી કોઈ આવી શકતું હોય, મારા સુધી આવવામાં કોઈ ડરતું હોય અને રયત તો એક દીકરા સમાન કહેવાય, એમની સંભાળ લેવી હરેક રાજાનું કર્તવ્ય, એનો ધર્મ કહેવાય વીરા પ્રધાન. માટે આપણે ઘણા સમયથી નગર ચર્ચા કરવા ગયા નથી, તો આજ આપણા ઘોડીલા સાબદા કરો, આપણે નગર ચર્ચા કરવા જવું છે. મહારાજા ઘોડીલા સાબતા જ છે. આજ એવા રાજાને પરધાન બને આલિયા રે. ઝરમર ઝરમર મેહુલા વરસી રહ્યા છે, આકાશમાં વીજળી ચમકારા કરી રહી છે, પણ હજી મારા મોટા ભાઈને ખબર નથી કે આ વાવણીના ટાણા આવી ગયા છે. તો લાવું મારા મોટા ભાઈને બોલાવું અને વાવણીની વાત કરું. હે આજે સગન ભાઈ બોલાવે મંગન ભાઈ આવવાનો રે. આવજો ખેતર મોજા, નાના ભાઈ બોલાવે મોટા ભાઈ આવજો રે. યાદે સગન ભાઈ બોલાવે મગન ભાઈ આવી યારે. આવ્યા વાડીઓની માય, સગનભાઈ બોલાવે મગનભાઈ આવ્યા રે. આજ સીધને બોલાવ્યા મને ભાઈ સગાન. હા ભાઈ મગનભાઈ, આ વાડીએ અત્યારે મારું શું કામ પડ્યું, મને અત્યારે ત્યાં બોલાવ્યો? તમારું કામ તો એવું પડ્યું છે પણ તમને કઈ ખબર તો હોય નહીં. કેમ? કારણ કે ગામના સોરે બેઠા બેઠા એ મોટી મોટી પટલાય કરવી, તમારે ફાંકા મારવા. ઓટલો વાત તો અહીંયા કરીમાં આ સોરાનો ઓટલો કે હાજર આવવા દીધા નથી, ફાંકા મારી મારી. એટલે હું કઈ મેં થોડા તોડી નાખ્યા છે? જયારે જો તે બસ મારે કામ હોય એટલે તમને જયારે ગોતવા નીકળું ને બસ સોર જ બેઠા હોય. હા તો બસ ને ભાઈ, આપણે કઈ આગળ જાતા જ નથી, પણ જયારે કામ પડે તે સોરે વહી આવવાનું. આ ઝરમર મેહુલા વરસે છે, મોરલા ટૌકા કરે છે અને આ વાવણીના ટાણા આવી ગયા, તમને કઈ ખબર છે?
કે બસ ઘરમાં કઈ ધ્યાન દેવું નહીં, આ આપણી જમીન એમને વાવ્યા વગરની બાકી રહી જાય. એટલે ભાઈ તો તું શું કરે છો પણ હું બસ કઈ એકલાથી થોડું કઈ વાવણી વવાય, કે તમારી જરૂર તો પડે ને. જરૂર પડશે મારી. હા, બે ભાઈ હેપી વાવણી વાવવાથી કેવું આમ મતલબ એ સરસ બધાનું એ ઉગ્યા મોલ બધોય મહેનત કરીએ તો. એટલે બે ભાઈઓ હારે જાહો તો વધારે ઉગશે. હા, એવું હોય. મહેનત તો કરવી પડે ને. હા શું તો હું કરશું તે વાવણી વાવા જવું છે. જાય બે ભાઈ બધું તૈયાર જ છે, બી બિયારણ તૈયાર રાખ્યા, પણ મેં તો અમારે મોટા ભાઈ કાંઈ વાતો માલી ઊંચા આવે નહીં. પણ આ વણાકા વાળામાં બધાના વાવ્યા થઈ બળી ન ગયું. એ વાત સાચી છે, પણ હવે તોય ભગવાનને દેવું હોય તો એ આપે જ. એવું કરવું છે. હા, હાલો વાવણી વાવી. બી બિયારણ બધું લઈ આવ્યો છો ને પાછું? બધું તૈયાર છે, એમાં કાંઈ ઘટે નહીં. હા તો નાખો ખંભે ને હાલો જાય. હાલો. વાવણી કરવા હાલ્યા ખેડૂત ભાઈ, વાવણી કરવા હાલ્યા રે. હે! વાવણી કરવા હાલ્યા ખેડૂત ભાઈ, વાવણી કરવા હાલ્યા રે. વાવણીનો સમય આવ્યો સગન વીરા, વાવણીનો સમય આવ્યો રે. સાચી વાત છે વીરા. સામાતે મળ્યા યજમલ રાજા, અવળા શુકર થાય રે. મોટા ભાઈ તમને કાંઈ ખબર છે? ના ભાઈ ના, શું થયું? મહારાજા આમાં મળ્યા છે, એ મહારાજાને તો મેં ભાડ્યા, પણ એમાં શું થઈ જવાનું? પણ કાંઈ તમને કાંઈ ખબર જ નથી. લે ખબર હતું થોડોક તને પૂછું, તું મને કેમ શું થયું મને કે. હવે આપણે વાવણી વાવવા જઈએ છીએ, મહારાજા આમાં મળ્યા છે. હવે મહારાજા હામાં મળે ને આપણી વાવણી વાવા જાય એમાં આપણે શું લાગે વળગે? બીજું જવાનું હોય ને તો. એમ નહીં, તો એમના સુકન લઈને આપણે વાવણી વાવવા ન જવાય. કા શું કામ તમને નથી ખબર? ના ભાઈ. એટલે જ તેમ કહી કે ભાઈ તમે કાંઈક ઘરમાં ધ્યાન દો. એટલે ઘરમાં ધ્યાન દેવાનું થોડું મહારાજાનું કઈ આવે, જે હોય આમ હરખું કે આમ ચોખવટ એ કે. મહારાજા છે ને, ગોળ ગોળ વાત ફરીમાં. આપણા મહારાજા છે ને, હા એ પેટના વાંજ્યા છે. શું વાત કરે? હા, એમના સુકન લઈને જો આપણા ખેતરમાં વાવણી વાવવા જઈએ ને નો તો જવાય. આપણા બી બિયારણ ખોટા પડે. ખોટા પડે તો આપણે એક સાઈડમાં અવળું અવળું ઉપર જાય ઈ વ્યા જાય, વયા જાય પછી આપણે ઉપર જાય ઉપર જાય ઉપર જાય. અરે વીરા પ્રધાન, આ ખેડૂત ભાઈઓ કઈક સારા કામે જતા હોય એવું લાગે છે. આજ આપણા રથની અસવારી જોઈ અવળા મુખ રાખી શા માટે ઉભા છે? માટે જઈને તપાસ કરો. અરે ખેડૂત ભાઈ, અમને ને અમારા મહારાજાને જોઈને અવળું પડીને શા માટે ઉભા છો? અરે વીરા પ્રધાન, તમને અને તમારા મહારાજાને જોઈને અમે અવળું ફરીને નથી ઉભા. ઓ વીરા, અમે અમારી થોડીક વસ્તુ ઘરે ભૂલી ગયા છીએ, એટલે માટે અમે અવળું ફરીને ઉભા છીએ. અરે ખેડૂત ભાઈ, બધી વસ્તુ તમારી પાસે હોવા છતાં જૂઠું શા માટે બોલો છો? અરે નાના વીરા પ્રધાન, એવું નથી. આ મારો ભાઈ સગન, આ વાવણીનો સમય છે, અમે ખેતી કરવા વાવવા જઈએ છીએ વાવણી. તો તું બી બિયારણ ઘરે ભૂલી ગયો છે, મગાવ્યું છે, તો હવે છોકરો દેવા આવે છે તેમ બધી સાઈડમાં ઉભા રહી ગયા, એવું છે. બીજું કાંઈ આમાં છે નહીં. બધું તમારી પાસે જ છે ખેડૂત ભાઈ, જૂઠું શા માટે બોલો છો? એ ભાઈ સગન, હા ભાઈ, આ નહીં માને શું કરવું? હાસું કહી દેવું છે? હવે થોડીક વાત કહી દી હાસી, પણ હવે આપણે તો રૈયત કહેવાય. મહારાજાને મને ઈ જ બીક લાગે છે, બીજું કઈ નહીં. કહી દેવી. આપણું મન નો આમ લાગે કે ભાઈ આમ કેમ કેવું, પણ હવે પ્રધાનજીને કહી દઈએ એટલે. અરે પ્રધાનજી, બોલો વીરા. તો તમારા મહારાજાને કયો કે ખેડૂતભાઈ સત્યને સાચું કહેશે તો તમને રીસ તો નહીં ચડે ને? અરે મહારાજા, ખેડૂત ભાઈ સાચું બોલશે તો તમને રીસ તો નહીં ચડે ને? અરે વીરા પ્રધાન, ખેડૂત ભાઈઓને જઈને કહો, આજ જો કદાચ સત્ય બોલશો ને તો મારા રાજ તરફથી ઇનામ મળશે, અને જો જૂઠું બોલશો તો તમારા કુળની માં ખોડિયારના સોગન છે. માટે જે વાત હોય તે સત્ય જણાવો. અરે ખેડૂત ભાઈ, અરે સાચું બોલશો ને તો રાત તરફથી ઇનામ મળશે, અને જૂઠું બોલશો ને તો તમારી માં ખોળાના સોગન છે. અરે નહીં નહીં વીરા પ્રધાન, તમે અમારી કુળદેવી માતાજીના સોગંદ દીધા, હવે અમારાથી ખોટું ન બોલાય. સાંભળો, અરે મહારાજ, આજ તમને અને તમારા પ્રધાનને જોઈને અમે અવળું પડીને આટલા માટે ઊભા હતા કે આજ વાવણીનો સમય છે,
હા ખેડૂત ભાઈઓ, અમે વાવણી કરવા જઈ રહ્યા છીએ અને તમે પેટના વાંજ્યા છો એટલા માટે અમે અવળું ફરીને ઊભા છીએ. જો તમારા શુકન લઈ અમે અમારા ખેતરની અંદર વાવણી કરવા જઈએ તો અમારા ખેતરની અંદર એક દાણો ન ઉગે. એટલા માટે અમે અવળું ફરીને ઊભા છીએ મહારાજ, એટલા માટે અવળું ફરીને ઊભા છીએ. નહીં નહીં ખેડૂત ભાઈઓ, કોણ કહે છે કે પોકરણગઢનો રાજા અજમલ આજે પાપી પેટે વાંજ્યો છે? માટે આજ હું કહું ને તમે સાંભળો. હા મહારાજ. કે આજે રાજવી કહું ને ખેડૂત સાંભળ વીરા મારી વાત. હા મહારાજ. જે કરું મારા દિલડાની વાત, આજે રાજવી કહું ને ખેડૂત વીરા સાંભળ મારી વાત. યાદે મારે લાલા રે લક્ષ્મી રે બને મારે દીકરીઓ કહેવાય. તમારે લાલસા લક્ષ્મી દીકરીઓ કહેવાય. એ સગુણા છે હૈયા કેરો મારે હાર આવે તણ તણ દીકરીઓ ખેડૂત મારે આંગણી ને રમે. હા મહારાજ, અમને ખબર છે કે લાલસા લક્ષ્મી સગુણા તમારે દેવીજીની ત્રણ ત્રણ દીકરીઓ છે. કે યાદે મારે દેવી રે સ્વરૂપે તણ મારી દીકરીઓ કહેવાય. હા મહારાજ. ये साक्षात जगदम्बानो अवतार मारे देवी रे स्वरूपे तण मारी દીકરીઓ કહેવાય. હા મહારાજ, ભાઈઓ, અમે જાણીએ છીએ. એક નહીં પણ જગદંબાને ઝાંકી પાડે એવી ત્રણ ત્રણ દીકરી આજ મારે આંગણે રમતી હોય અને મારવાડની રે કહે કે રાજા અજમલ વાંજ્યો છે તો કઈ રીતે વાંજ્યો કહેવાય? હા રાજા અજમલ, આજ નાના મોટે મોટી વાત કરું છું મહારાજ. જોજો ખોટું ન લગાડતા, માટે આજે ખેડૂત ભાઈ કહે ને તમે સાંભળો. યાદે દીકરીઓ જાશે રે સવ સૌને સાસરીએ. સત્ય વાત છે વીરા. હે રાજગાદી બેચનાર નથી કોઈ, આજ દીકરીઓ જાશે રે સવ સૌને સાસરીએ. સત્ય વાત છે ખેડૂત ભાઈઓ.